हेलो फ्रेंड्स, स्वागत है हमारी यूट्यूब चैनल स्टडी विथ एमपी पीरियोडिक असेसमेंट टेस्ट सॉल्यूशन। ओके, स्टैंडर्ड 7 गुजराती इंग्लिश मीडियम मीन्स स्टैंडर्ड 5 गुजराती मीडियम, उसका सॉल्यूशन हम देखेंगे यहाँ पर। प्रश्न नंबर 1, मुद्दा परथी वार्ता लखो। तो अहींया पेपरनी अंदर थोड़ा मुद्दा आपेला है, ये मुद्दा ने आपणे एरेंज करी, एना अंदर आपणा मौलिक विचार एरेंज करी અને એક વાર્તા બનાવી છે। તો મુદ્દા છે નગરનો માર્ગ, માર્ગમાં પથ્થર અનેકની નડે છે પણ કોઈ પથ્થર ખસેડતું નથી। એક માણસ પથ્થર ઉપાડે છે, પથ્થર નીચેથી રાજાની ચિઠ્ઠી અને સરનામું, ચિઠ્ઠીમાં લખાણ, પથ્થર ખસેડવાનું ઇનામ, નગરજનોની અસર। તો વાર્તા પ્રમાણે છે, એક નગર હતું। નગરના રાજાને એક દિવસ પ્રજાની જવાબદારી વિશે જાણવાની ઉત્સુકતા થઈ। તેને છુપાઈને નગરના માર્ગ પર એક મોટો પથ્થર મૂકી દીધો। આ પથ્થર પાસેથી આખો દિવસ અનેક લોકો પસાર થયા અને આ પથ્થર ઘણા બધા લોકોને નડ્યો પણ ખરો, પરંતુ કોઈપણ વ્યક્તિએ પથ્થરને ખસેડવાની તસ્દી લીધી નહીં। સાંજ સુધી પથ્થર એમનો એમ પડ્યો રહ્યો। રાજાની ધીરજ હવે ખૂટવા લાગી હતી। ત્યાં અચાનક એક માણસ પસાર થયો અને તેને રસ્તામાં વચ્ચે પડેલા પથ્થરને જોયો। તે માણસે જોયું કે આ પથ્થર બધા વટે માર્ગોને બહુ નડતો હશે। એવું વિચારીને લોકોની ભલાઈ માટે પથ્થરને ઉપાડીને રસ્તાની બાજુએ મૂકવાનું નક્કી કર્યું। જેવો તે માણસે પથ્થર ખસેડ્યો કે તરત જ તેને પથ્થર નીચે એક ચિઠ્ઠી દેખાઈ। તે માણસે સૌ પ્રથમ તો પથ્થર એક બાજુ મૂકી દીધો, પછી ચિઠ્ઠી ખોલીને વાંચી, જેમાં લખ્યું હતું કે આ કામ કરવા બદલ રાજા તરફથી એક ઇનામ મળશે તથા તે ઇનામ ક્યાંથી મેળવવાનું તે સરનામું પણ લખ્યું હતું। અહીં તે માણસ ચિઠ્ઠીમાં આપેલ સરનામે રાજાના દરબારમાં ગયો। રાજાએ આ માણસને ખૂબ જ આદરભાવ સાથે પથ્થર ઉપાડવાનું ઇનામ 100 સોના મોહર આપી। આ જોઈ સૌ નગરજનો અચરજમાં પડી ગયા અને તેમની નગર પ્રત્યેની જવાબદારીનો પણ ખ્યાલ આવ્યો। પ્રશ્ન નંબર 2, આપેલ પ્રશ્નોના જવાબ લખો। 1, ચરણોમાં કાવ્યમાં કવિને વહેલી સવારે ચાલવા જવાનું શા માટે ગમે છે? તો વહેલી સવારે આકાશમાં રંગો રેલાય છે અને પંખીઓ કલશોર કરે છે। અજવાળું થતાં ધીરે ધીરે પહાડ, નદી તેમજ મેદાન ઉઘડતા નજરે પડે છે। સવારનો પવન ઘરની સુગંધ ફેલાવે છે અને સવારમાં કુદરતની સુંદરતા અને તાજગીનો અનુભવ થાય છે। તેથી કવિનો વહેલી સવારે ચાલવા જવાનું ગમે છે। 2, કદર પાઠમાંથી તમને કયું પાત્ર વધારે ગમ્યું, શા માટે? કદર પાઠમાંથી મરાઠા યુવાન રાધોબાનું પાત્ર વધારે ગમ્યું, કારણ કે વાલા કેસરિયાએ મરાઠા યુવાન રાધોબાનું લેણું ચૂકવી જે મદદ કરી હતી તેના બદલામાં રાધોબાએ વાલા કેસરિયાને વર્ષો પછી માન મર્તબા સાથે બોલાવી કદર કરી હતી। પ્રશ્ન 3, આ વખતે ઉત્તરાયણનો તહેવાર તમે કઈ રીતે ઉજવશો તે અંગે 5-6 વાક્યોમાં જવાબ લખો। તો આ વખતે ઉત્તરાયણનો તહેવાર અમે દર વર્ષની જેમ ખૂબ જ આનંદ પ્રમોદથી ઉજવીશું। આ વખતે કોરોનાની મહામારી ચાલી રહી છે, તેથી બિનજરૂરી બહાર નીકળવાનું ટાળીશું। અમે અમારી અગાસી ઉપર જ રહીશું। દર વર્ષની જેમ મિત્રો તથા સંબંધીઓની અગાસી ઉપર જઈશું નહીં એવું લખ્યું છે ભૂલથી। ખૂબ જ ઉત્સાહભેર પતંગ ચગાવીશું અને મમ્મીએ બનાવેલ નાસ્તો કરીશું। અગાસી પર વાગતા સંગીતના તાલ સાથે નાચી ઝૂમીને ધૂમધામથી સાવધાનીપૂર્વક ઉત્તરાયણનો તહેવાર ઉજવીશું। પ્રશ્ન નંબર 4, ઉદાહરણને આધારે સરખા પ્રાસવાળા શબ્દો લખો, જેમ કે રંગ તો શંગ, તો પાસ તો ઘાસ, પાંખ તો આંખ, ઉમંગ તો છલંગ, નાદ તો સાદ, સૂર તો ચકચૂર। પ્રશ્ન નંબર 5, જોડકા જોડો। હજુ સુધી તમે અમારી ચેનલ સ્ટડી વિથ એમપી જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। જોડકા જોડો। ઝાડ તેમજ વનરાજીથી ઘટાદાર, તો જવાબ છે કુંજાર। 2, પૂરના પ્રવાહ જેવી ઝડપવાળા, તો એને કહેવાય પાણી પંથા। 3, સૂરજની ઉગવાની દિશામાં, તો એને કહેવાય ઉગમણે। 4, ગાયોનું ટોળું, તો એને કહેવાય ધણ। અને 5, પશુને ખાવાનું અનાજ, તો એને કહેવાય જોગાણ। थैंक्स फॉर वॉचिंग माय यूट्यूब चैनल स्टडी विथ एमपी। अभी तक आपने हमारा चैनल सब्सक्राइब नहीं किया हो तो प्लीज़ सब्सक्राइब कीजिए, लाइक कीजिए।